નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો પાટણમાં પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારમાં સંચાલક ઓપરેટર પિયુષભાઈ ખમારને નનામી અરજી માટે માનસિક ત્રાસ આપતા વહેલી સવારથી લાપતા સંચાલક ઓપરેટર પિયુષભાઈ ખમારને માનસિક ટોર્ચર કરતા એસઓજી પોલીસ સ્ટાફના વિષ્ણુજી ઠાકોર પર લાગ્યા ગંભીર આક્ષેપ. નનામી અરજી મામલે પતાવટ કરવા પહેલા 5 લાખ પછી છેલ્લે ₹70,000ની કરી હતી માંગણી. સમગ્ર માનસિક ત્રાસ મામલે સંચાલક પિયુષ ખમાર દ્વારા ઉચ્ચ કક્ષાએ એક લેખિત રજૂઆત તૈયાર કરી ઘરે મૂકી કેક ચાલ્યા ગયા હતા. પિયુષ ખમાર ગુમ થયાના પણ પાટણ એસઓજી પોલીસ સ્ટાફના વિષ્ણુજી ઠાકોર પર લાગ્યા ગંભીર આક્ષેપ. સંચાલક ઓપરેટર પિયુષ ખમાર ગુમ થતા તેમની પત્ની દ્વારા કરવામાં આવી રહી છે ફરિયાદ. પાટણ બી ડિવિઝન પોલીસ મથક પર સમગ્ર મામલે સંચાલક ઓપરેટર પિયુષભાઈ ખમારના પત્ની દ્વારા નોંધાવાઈ ફરિયાદ. પિયુષભાઈ ખમારના પરિવારજનો દ્વારા પાટણ જિલ્લા વહીવટી તંત્ર સમક્ષ ન્યાય માટે માંગણી કરાઈ છે. પાટણ એસઓજી પોલીસ સ્ટાફના વિષ્ણુજી ઠાકોરના માનસિક ત્રાસથી પિયુષભાઈ ખમાર ઘર છોડવા બન્યા મજબૂર. પત્નીએ પતિને શોધી લાવવા ન્યાય. પાટણ જિલ્લા વહીવટી તંત્રને માંગ સાથે કરી રજૂઆત.